નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 ઘનાકારનું પ્રત્યક્ષીકરણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ઘનાકારનું પ્રત્યક્ષીકરણના આપણે ચેપ્ટર 10 ના સ્વાધ્યાય 10.3 ના દાખલા નંબર 7 સુધી આપણે જોયું હતું। ત્યારબાદ હવે આવે છે આપણે દાખલા નંબર 8 છે। तो चालो ते आपणे प्रश्न समझिए। शुं कोई बहुफलक ने 10 फलक 20 धार अने 15 शिरोबिंदुओं होई सके? शुं कोई बहुफलक ने 10 फलक 20 धार अने 15 शिरोबिंदुओं होई सके? तो ते जोईए आपणे के ऊपर आपेला फलक धार अने शिरोबिंदुओं वाळा बहुफलक त्यारे ज होई सके કે જ્યારે આપેલ ફલક ધાર અને શિરોબિંદુઓની સંખ્યા વડે યુલરનું સૂત્ર સાચું બનતું હોય। બરાબર, યુલરનું સૂત્ર સાચું બનતું હોય તો આપણે કદાચ 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુઓ હોઈ શકે તેમ કહી શકાય। તો આપણે અહીંયા યુલરનું સૂત્ર પ્રમાણે દાખલાની પણ આપણે ગણતરી કરવી પડશે। રેડી? તો સૌપ્રથમ તો આપણે એનો જવાબ લખીશું। तो अहीं आपणे लखशुं ऊपर आपेल फलक धार अने शिरोबिंदु वाळो बहुफलक त्यारे ज होई सके। शिरोबिंदु वाळो बहुफलक त्यारे ज होई सके के ज्यारे आपेल फलक धार अने शिरोबिंदुओनी संख्या वडे युलरનું सूत्र साचું બનતું હોય। તો હવે આપણને કેમ ખબર પડી શકે કે યુલરનું સૂત્ર સાચું છે કે નહીં? તો તેની ગણતરી વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાથી કરવી પડે। બરાબર, દાખલો ગણીશું તો જ આપણને ખ્યાલ આવશે। તો આપણે અહીંયા જોઈએ કે सूत्र प्रमाणे मूकीए तो एफ छे एटले फलक, बराबर, फलक जोईए, धार जोईए ने शिरोबिंदुओ जोईए। तो हवे आनी अंदर आपणे एफ एटले केटला आपेला छे बहुफलक 10 फलक एटले आपणे सूत्र प्रमाणे त्यां मूकीशुं एफ बराबर 10। वी एटले शिरोबिंदु थशे, वी केटला छे तो के 15 અને ઈ એટલે ધાર થશે, કેટલી છે 20 ધાર। રેડી? સૂત્ર પ્રમાણે દાખલાની અંદર મૂકીશું આપણે f પ્લસ v માઇનસ e બરાબર 2, f પ્લસ v માઇનસ e બરાબર 2। રેડી? તો f પ્લસ v આપેલું છે તો અહીંયા આપણને જે સંખ્યા આપણે મેળવીએ છીએ તે જોઈએ છે એ સંખ્યા આપણને મળે છે કે નથી મળતી। બરાબર, તો આપણે f એટલે 10 થશે, v એટલે 15 થશે, e એટલે 20 થશે, બરાબર 2। 20 10 ને 20 કેટલા થશે? 25। 25 માઈનસ 20 એટલે કેટલા થશે? 5, બરાબર 2। बराबर આવી રીતે કરી શકીએ, પણ અથવા તો આમાં તમે આપણે આ રીતે કરી શકીએ છીએ કે f
પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 હોય તો પેલા બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ, બરાબર, આ રીતે કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર આ રીતે કે 10 પ્લસ 15 માઇનસ 20, તો 10 પ્લસ 15 કરો એટલે 25 થાય માઇનસ 20, તો જવાબ શું આવે? 5. તો યુલરના સૂત્રમાં તો અહીંયા 2 આવવા જોઈએ, તો યુલરનું સૂત્ર થતું નથી, તો આપણે લખશું આમ એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર નહીં આવે, શું કામ? નોટ ઇક્વલ ટુ 2, બરાબર, નોટ ઇક્વલ ટુ 2 આવશે, કારણ કે એનો જવાબ આપણને મળતો નથી. તો લખશું આમ 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુ વાળો બહુફલક ન હોઈ શકે. આ મિત્રો આપણે પ્રૂફ કરવાનું એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે બહુફલક છે કે નહીં, એટલા માટે આપણે દાખલાની ગણતરી કરેલ છે, બરાબર. ચાલો, તો ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્નો છે કે ચોરસ એ ખાલી જગ્યા આકાર છે. ચોરસ એ ખાલી જગ્યા આકાર છે. તો ચોરસ મેં તમને આની પહેલા સમજાવી દીધું હતું કે ચોરસ છે એ કયા આકારની અંદર આવશે, 2D 3D એવી રીતે આકાર પણ મેં તમને સમજાવ્યા હતા, બરાબર છે. તો એ આકારની અંદર આપણે જોવા જઈએ તો મેં ત્યારે જ તમને કીધેલું હતું કે ભાઈ 2D આકાર બધા કયા છે, તો કે ત્રિકોણ છે, ચોરસ છે, આ બધા જે આકારો છે એ બધા કેવા છે? 2D આકારના છે, બરાબર છે. ચોરસ જે આકાર છે, ચોરસ ખાલી જગ્યા એ આકાર છે, તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે બધા કેવા આકાર છે તે આપણે લખવાનું છે. તો ચોરસ છે એટલે 2D કહેવાય, પણ જો સમઘન હોય, નળાકાર હોય, શંકુ હોય કે ગોલક હોય તો એ કેવો આકાર હોય? 3D આકાર હોય, બરાબર છે. તો આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ. હવે એની અંદર આપણે જોવા જઈએ તો આપણને આપેલું છે પ્રશ્નો હતો, નીચે એક પ્રશ્ન બીજા આપેલા છે. ઘણા બધા પ્રશ્નો મેં તમને અહીંયા 5 પ્રશ્નો લખીને આપ્યા છે. 5 પ્રશ્નોના આપણે જવાબ મેળવવાનો છે, બરાબર. 5 પ્રશ્નોના જવાબ મેળવશું ત્યારબાદ જ આપણે આગળ વધીશું, પણ એક એક પ્રશ્નને આપણે સોલ્યુશન કરતા જઈશું કે કેવી રીતે એનો જવાબ આવે છે. રેડી? તો જોઈએ પેલું કે ચોરસ એ ખાલી જગ્યા આકાર છે જેમાં હું તમને ઓપ્શન પણ આપી શકું છું 4D 3D 1D કે 2D. તો આપણો જે જવાબ છે એ કોણ રહેશે? 2D રહેશે, કારણ કે 2D ની અંદર આપણે એનો સમાવેશ થાય છે, એટલે આપણે અહીં લખશું 2D, બરાબર. ત્યાર પછી સમઘન એ ખાલી જગ્યા આકાર છે. સમઘન એ ખાલી જગ્યા આકાર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તેની અંદર જોઈએ તો સમઘન મેં આપણે શેમાં લખ્યું હતું? તો કે 3D માં, એટલે એનો જવાબ 3D. મેં તમને જ્યારે ઉદાહરણ આપ્યા હતા સમજૂતીમાં સમજાવેલું ત્યારે જ કીધું હતું કે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, આ બધા કેવા છે? 2D આકાર છે. શંકુ છે, પછી સમઘન છે, આ બધા કેવા આકાર છે? 3D માં આવશે, બરાબર. ચલો, ત્યાર પછી ત્રીજું જોઈએ કે કબાટનો આકાર ખાલી જગ્યા હોય છે. કબાટનો આકાર ખાલી જગ્યા હોય છે. શંકુ હોય, ગોલક હોય, લંબઘન હોય કે નળાકાર હોય. તો વિદ્યાર્થી મિત્રો કબાટ આપણે બધાએ જોયેલો હશે, એનો આકાર કેવો હોય છે? તો કે લંબઘન આકાર હોય છે, લંબઘન, બરાબર. ત્યાર પછી જોઈએ તો સાવ સહેલો પ્રશ્ન કે યુલરનું સૂત્ર ખાલી જગ્યા છે. યુલરનું સૂત્ર આપણે આગળ જ શીખી ગયા છે ને દાખલાની અંદર પણ આપણે એ એપ્લાય કરેલું છે, બરાબર. કે સૂત્ર શું આવે છે? તો કે f પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. તો અહીં લખીશું f પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. આ યુલરનું સૂત્ર છે, બરાબર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 5મો. ખાલી જગ્યામાં પાયા સિવાયના ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે.
ખાલી જગ્યામાં પાયા સિવાયના ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. તો આપણે ત્યાં જવાબ લખીશું કે ભાઈ માની લ્યો કે પ્રિઝમમાં મળે, પિરામિડમાં મળે, લંબઘનમાં મળે કે સમઘનમાં મળે. તો આપણે જોઈએ છીએ કે પિરામિડમાં મળે. બરાબર, ખાલી જગ્યામાં પાયા સિવાયના ફલકો એક જ શિરોબિંદુમાં મળે તો કે પિરામિડ. પિરામિડ, બરાબર, પિરામિડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર 10 છે ઘનાકારનું પ્રત્યક્ષીકરણ, તે આપણે અહીંયા આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 11 છે માપન, ત્યારથી શરૂઆત કરીશું. તો આપણે આજે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, જય હિન્દ.